પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે. જો આ બધાને બરાબર દેખાય છે, હે ને? અમુક લોકો હોય ક્લાસ ડિસ્ટર્બ કેમ કરે સાહેબ? જાકું દેખાય, બરાબર નથી દેખાતું. એટલે શું કરે, રોજનું હોય 1.5 GB નેટ, એ 1.5 GB નેટ પૂરું કરી નાખે. ક્યાં પછી પૂરું કરી નાખે? 1.4 GB, હે ને? પછી નેટ પૂરું થયું એટલે પડે લોચા, ને લોચા પડે એટલે કે લે સાહેબ હરખું દેખાતું નથી. ડોહું દેખાય ક્યાંથી? કારણ કે નેટ જ યુઝ કરી નાખ્યું હોય. તો બાપ જ્યારે લાઈવ લેક્ચર હોય ત્યારે એટલીસ્ટ તમારે 500 MB નું નેટ બચાવીને રાખવાનું છે ભાઈ, હે ને? કે જેથી કરીને લાઈવ લેક્ચરમાં વાંધો ન આવે. ચલો શરૂઆત કરીએ દાખલા નંબર 7 થી. હાલો રેડી બધાય? દાખલા નંબર 7. એ ભાઈ પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે, બધા અપડેટ કરી નાખી છે ભાઈ પ્લે સ્ટોર માંથી એપ્લિકેશન બધા અપડેટ કરી નાખી છે. રાખો બેટા, આ દાખલો આપણે કરવાના છીએ. દાખલામાં આપણને કીધું છે cot θ બરાબર 7/8. તો 1 - sin θ ને 1 + sin θ ના છેદમાં 1 + cos θ ને 1 - cos θ શોધો. બીજું શોધવાનું છે cot² θ. ચલો આ ગોતી નાખીએ, પણ પેલા એક નિયમ કરી નાખીએ. રેડી છો નિયમ કરવા માટે? રેડી છો નિયમ કરવા માટે બકુડાવ? હાલો જવાબ 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 જવાબ. ભાઈ નિત્ય સમના 3 સૂત્ર છે, બધાને પાકા કરવાના છે. અહીંયા હું લખું છું sin² θ + cos² θ = 1. બધાય પાકા કરતા જાય. sin² θ + cos² θ = 1. બીજું છે cosec² θ - cot² θ = 1 અને sec² θ - tan² θ = 1. આ 3 સૂત્ર યાદ રહેશે તો નિત્ય સમના સૂત્ર છે. હાલો 8.3 આખો આ 3 સૂત્ર ઉપર છે. સ્વાધ્યાય 8.3. હાલો રેડી? શું સૂત્ર છે? sin² θ + cos² θ = 1, cosec² θ - cot² θ = 1. આ યાદ કેમ રાખવું? તો કે sin² + cos એ તો યાદ રહી જાય. આ બેમાં કન્ફ્યુઝન થાય તો યાદ રાખવાનું. cosec માં CO અને cot માં CO. cosec² θ - cot² θ અને પછી sec² θ - tan² θ. બરાબર? તો sin cos, cosec અને cot, sec અને tan, પેલામાં પ્લસ બાકી બેમાં માઇનસ. હાલો આ 3 સૂત્ર યાદ રહેશે? 3 સૂત્ર યાદ રહેશે? બધાનો આન્સર જોવે. 3 સૂત્ર યાદ રહેશે? ચલો તો દીકરાઓ આ 3 સૂત્ર sin² θ + cos² θ = 1, cosec² θ - cot² θ = 1, sec² θ - tan² θ = 1. હવે તમે જુઓ આ 3 સૂત્ર ઉપરથી બીજા સૂત્ર પણ બને. જેમ કે અહીંયા ધ્યાન રાખો, હું તમને અહીંયા બનાવી દઉં જેનું આપણે આ દાખલામાં કામ છે. આપણે sin² θ ને કરતા બનાવીએ તો sin² θ ને કરતા બનાવીએ તો cos² θ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો આના ઉપરથી બીજું સૂત્ર બને sin² θ = 1 - cos² θ. હા કે ના? આ પ્લસ છે ને, = ના બાજુ આવે તો માઇનસ થઈ જાય. હા કે ના? હા કે ના? બધાનો કોમેન્ટમાં આન્સર બચાવો. હાલો હા કે ના દીકરાઓ? હા કે ના? હા કે ના? હે ને? એવી રીતના દીકરાઓ અગર cos² θ ને કરતા બનાવીએ તો સૂત્ર શું બને? cos² θ = શું થાય? હાલો cos² ને કરતા બનાવીએ આપણે તો sin² પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો સૂત્ર શું બને cos² નું? cos² θ = શું થાય? હાલો 1 - 1 - શું થઈ જાય? શું થઈ જાય? આ પ્લસ છે, આમાં તો માઇનસ. 1 - sin² θ. હાલો ડન છે દીકરાઓ? જગો મગો? કોટ નહીં બેટા, કોટ નહીં બેટા, કોસ છે. કોટ છે જ નહીં. આ એક જ સૂત્ર છે sin² θ + cos² θ = 1. અગર sin ને કરતા બનાવવો તો cos પ્લસ માંથી માઇનસમાં આવે 1 - cos² θ. અગર cos² θ ને કરતા બનાવો છો તો sin² પ્લસ છે, આ બાજુ તો માઇનસ થઈ જાય એટલે 1 - sin² θ. હાલો ડન? જગો મગો? જગો મગો? જગો મગો ભાઈ?
જગમગો થાય. વેરી ગુડ, સરસ સરસ સરસ. હાલો આગળ વ્યા જઈએ. તો હવે અહીંયા જે છે આપણે બે સૂત્ર યાદ રાખીએ ભાઈ. પેલું સૂત્ર શું તો કે sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર થીટા. હાલો ડન છે. આ બે સૂત્ર યાદ રહેશે. આ સૂત્ર બન્યું ક્યાંથી તો કે મેન સૂત્ર શું છે? મેન સૂત્ર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયાથી આ સૂત્ર બે બન્યા. બરાબર ને? અહીંયાથી આ બે સૂત્ર બન્યા. હાલો ડન. અહીંયાથી આ પેલું સૂત્ર અને આ બીજું સૂત્ર બન્યું. ડન છે. હા, આજે પીડીએફ આવી જાય, આજે ચાર્જર છે, મોબાઈલ છે, બેટરી છે, બધું આવી જશે. હાલો ડન છે. હાલો ઓકે ચલો હવે જો હવે દાખલો કરીએ બેટા. હવે દાખલા ઉપર થોડું ફોકસ કરી લઈએ બેટા. દાખલામાં શું કરી દઉં પછી હું તમારા ક્વેશ્ચન આન્સર આપું. 1 માઇનસ સાઇન થીટા અને 1 પ્લસ સાઇન થીટા. એક વખત માઇનસ ને એક વખત પ્લસ છે. અહીંયા બે વખત માઇનસ માઇનસ અપાઈ ગયું છે. બરાબર? એટલે આપણે પેલા પ્લસ કરી નાખીએ પછી 1 પ્લસ સાઇન થીટા માઇનસ 1 માઇનસ સાઇન થીટા એના છેદમાં 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા ગોતવાનું છે. ગોતી લઈએ. ગોતી લઈએ. હાલો મને કોમેન્ટમાં આન્સર આપો બેટા. બે કાઉન્ટ્સ છે. આ પ્લસ વાળું કાઉન્ટ્સ છે, આ માઇનસ વાળું કાઉન્ટ્સ છે. 1 ગુણ્યા 1 કરો શું જવાબ આવે? કોમેન્ટમાં જવાબ. 1 ગુણ્યા 1 કરો શું જવાબ આવે? 1 ગુણ્યા 1 કરો શું જવાબ આવે? 1 આવે. શાબાશ. હાલો ધ્યાન રાખજો ભાઈ. બીજું સ્ટેપ વત્તે ઓછે શું આવે? વત્તે ઓછે વત્તે ઓછે વત્તે ઓછે વત્તે ઓછે હે ને? ઓછા આ હતું ને નિત્યસમ a માઇનસ બી અને a પ્લસ બી. આ નિત્યસમ યાદ છે? એ બે વખત છે એટલે એનો વર્ગ વત્તે ઓછે ઓછા બી બે વખત છે એટલે બી નો વર્ગ. સેમ નિત્યસમનો ઉપયોગ અહીંયા આપણે કરીએ છીએ હે ને? તો 1 ગુણ્યા 1 એટલે 1 વત્તે ઓછે ઓછા સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા. શું આન્સર આવશે ભાઈ? સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા. બે વખત સાઇન થીટા છે. શું આન્સર આવે? શું આન્સર આવે? હાલો 1 ના સ્ક્વેર ના આવે. 1 નો સ્ક્વેર એક જ થાય ને, 1 નો વર્ગ એક જ થાય ને એટલે ડાયરેક્ટ 1 લખી નાખ્યો દીકરા. ડન છે. 1 ગુણ્યા 1 એટલે 1. 1 નો વર્ગ 1 થાય એટલે ડાયરેક્ટ 1 લખ્યું છે. યસ, સાઇન સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા. સેમ વસ્તુ છેદમાં કરવાનું. 1 ગુણ્યા 1 એટલે 1 વત્તે ઓછે ઓછા કોસ થીટા બે વખત છે એટલે કોસ સ્ક્વેર થીટા. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? હે ભાઈ? જગો મગો જગો મગો જગો મગો ભાઈ. ડન છે. હવે હમણાં આપણે સૂત્ર જોયું. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું જવાબ આવે ભાઈ? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું આવે? હાલો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું આવે? હે? એક સાથે સાઇન સ્ક્વેર થીટા આવે એટલે કોસ સ્ક્વેર થીટા એના છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા તો શું આવે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા તો શું આવે? હે બાપલિયાઓ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા તો શું આવે? હાલો 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 સાઇન સ્ક્વેર થીટા. વેરી ગુડ બેટા. આ બે સૂત્ર અહીંયા લખેલું છે. તો હવે મને એક વસ્તુ યાદ કરાવો. તમને યાદ છે સૂત્ર? કોસના છેદમાં સાઇન એટલે કોટનું સૂત્ર થાય. કોનું સૂત્ર થાય? એટલે અહીંયા આવશે કોટ સ્ક્વેર થીટા. બરાબર? ઓકે. જો બે સૂત્ર એ તમને યાદ કરાવું, રિવિઝન કરાવું. ટેન થીટાનું સૂત્ર છે સાઇન થીટાના છેદમાં કોસ થીટા અને કોટ થીટાનું સૂત્ર છે કોસ થીટાના છેદમાં સાઇન થીટા. આ બે સૂત્ર તમને યાદ કરાવો. પેલા લેક્ચરમાં લીધા હતા. ટેન થીટાનું સૂત્ર સાઇનના છેદમાં કોસ, કોટ થીટાનું સૂત્ર કોસના છેદમાં સાઇન. ઊંધું થઈ જાય. તો અહીંયા આપણી આગળ કોસના છેદમાં સાઇન છે પણ વર્ગ છે એટલે જવાબ આવે કોટ વર્ગ થીટા. તો આપણને દાખલામાં કોટ આપ્યું છે 7/8 એટલે જવાબ આવશે 7/8 નો વર્ગ. તો 7 નો વર્ગ 49 ને 8 નો 64. દાખલો થઈ ગયો પૂરો. હાલો ડન. હજી એક વખત સમજાવું છું. જેને નથી સમજાવવું ને હજી એક વખત સમજાવું છું. 1 ગુણ્યા 1 એટલે 1 વત્તે ઓછે ઓછા સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન સ્ક્વેર થીટા. 1 ગુણ્યા 1 એટલે 1 વત્તે ઓછે ઓછા કોસ થીટા ગુણ્યા કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા આવે.
1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે શું આવે સાઇન સ્ક્વેર થીટા આવે તો કોસના છેદમાં સાઇન એ કોટનું સૂત્ર છે એટલે કોટ સ્ક્વેર થીટા અને કોટ શું છે તો કે કોટ આપણને દાખલામાં આપ્યું 7 ના છેદમાં 8 એટલે 7 ના છેદમાં 8 નો વર્ગ તો 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 દાખલો થઈ ગયો પૂરો ડન 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 કોસેક ક્યારે આવે એનું સૂત્ર અલગ છે બેટા કોસેક નું શું સૂત્ર છે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આ સૂત્ર અલગ છે જે આપણે આગળ આવશે 8.3 માં અત્યારે આનું કઈ કામ છે નહીં હાલો ડન છે ઓકે બીજું દાખલાની અંદર આપણને શું કીધું નંબર 2 આપણને કીધું છે નંબર 2 આપણને કીધું કોટ સ્ક્વેર થીટા હાલો ભાઈ તો કોટનો જવાબ શું આવ્યો કોટનો જવાબ તો કે 7 ના છેદમાં 8 એનો વર્ગ કરવાનો 7 નો વર્ગ 49 ને 8 નો વર્ગ 64 એટલે જવાબ આવે 49 ના છેદમાં 64 ડન છે દીકરાઓનું ઝીણું સમજાવું તને દાખલામાં આપ્યું બેટા 1 વત્તા સાઇન થીટા ને 1 ઓછા સાઇન થીટા એટલે 1 ગુણ્યા 1 એટલે 1 થાય વત્તે ઓછે ઓછા થાય સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન સ્ક્વેર થાય 1 ગુણ્યા 1 એટલે 1 થાય વત્તે ઓછે ઓછા થાય કોસ થીટા ગુણ્યા કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા થાય 1 ઓછા કોસ સ્ક્વેર થીટા 1 ઓછા સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા થાય 1 ઓછા કોસ સ્ક્વેર થીટા એટલે થાય સાઇન સ્ક્વેર થીટા જો અહીંયા સૂત્ર લખ્યું છે 1 ઓછા કોસ સ્ક્વેર એટલે સાઇન 1 ઓછા સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર તો કોસના છેદમાં સાઇન એટલે કોટ થાય કોટ આપણને દાખલામાં આપ્યું છે 7 ના છેદમાં 8 અહીંયા વર્ગ છે એટલે 7 ના છેદમાં 8 નો વર્ગ 7 નો વર્ગ 49 8 64 અહીંયા બીજું આપણને પૂછ્યું કોટ વર્ગ થીટા તો કોટ એટલે કે 7 ના છેદમાં 8 એનો વર્ગ 7 નો વર્ગ 49 ને 8 નો 64 દાખલો થઈ ગયો પૂરો ડન ઝીણું સમજાઈ ગયું દીકરા લખાઈ લીધું છે સર પીડીએફ મોકલી દેજો હા મોકલી દઈશ એના પછી આ દાખલો જરાક ધ્યાન રાખજો ભાઈ મજા આવશે 3 કોટ a બરાબર 4 3 કોટ a બરાબર 4 તો આ 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાઈ આ 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાઈ હાલો જવાબ 3 ગુણાકાર છે આ બાજુ આવે તો બાપલિયા જવાબ હે ભાઈ ભાંગાકાર શાબાશ તો અહીંયા કોટ a નો જવાબ આપણને કેટલો મળે 4 ના છેદમાં 3 તો કોટ થીટાનું સૂત્ર શું છે તો કે પાબાના છેદમાં સાબા પાબાના છેદમાં સાબા ઓકે તો હવે શું કરવું પડે બેટા આપણે અહીંયા ધારવું પડે કે ધારો કે પાબા બરાબર 4x અને સાબા બરાબર 3x હાલો ડન થઈ ગયું ક્લિયર થઈ ગયું તો કે હા સાહેબ ક્લિયર થઈ ગયું હવે આપણે શું કરવાનું દીકરાઓ એન્જોય આપણે ગાંધી બાપુના 3 વાંદરા નહીં ખાલી એક કાટકોણ ત્રિકોણ દોરવાનું ટણટણાન ગાંધી બાપુના વાંદરાના પછી આવશે ભાઈ બીપુડી વાળાનો પેલું તન મનિયો અહીંયા a અહીંયા b અહીંયા c અહીંયા આપણે કાટખૂણો કોટ a કીધું એટલે a પાસે થીટા લઈએ મને કોમેન્ટમાં જવાબ આપો ગઈકાલ શીખ્યા થીટા a પાસે હોય તો સાબા કઈ થાય સામેની બાજુ કઈ થાય બધાને જવાબ સામેની બાજુ કઈ થાય સામેની બાજુ કઈ થાય બી સી શાબાશ બીના શાબાશ આસ્થા વેરી ગુડ તો અહીંયા હું લખું સાબા બરાબર દાખલામાં આપણને બકાવ કેટલું આપ્યું તો કે 4x ઓકે પછી ભાઈ કર્ણ કોણ કહેવાય કર્ણ તો કે ભાઈ આ કાટખૂણા સામેની બાજુ કર્ણ કહેવાય એ આપણે ગોતવાનો તો આ જે વધ્યું એને કહેવાય પાબા પાબા કેટલું છે આપણી આગળ સાબા 3x હતું ને સોરી આ 3x અને પાબા કેટલું છે આપણી આગળ 4x ઓકે ડન ને ઓકે હવે શું કરવાનું તો કે પાયથા દાદાનું સૂત્ર મૂકવાનું પાયથા દાદાએ શું કીધું કર્ણની લંબાઈનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર ને AB આપણી આગળ 4x છે એનો વર્ગ વત્તા BC 3x છે એનો વર્ગ 4 નો વર્ગ થાય હોલ x વર્ગ 3 નો વર્ગ થાય 9x વર્ગ 16 ને 9 થાય 25x વર્ગ હાલો કોમેન્ટમાં જવાબ આપો બપલિયાઓ 25 નું વર્ગમૂળ શું થાય 25 નું વર્ગમૂળ શું થાય 25 નું વર્ગમૂળ શું થાય જવાબ 5 क्या बात है क्या बात है क्या बात है x वर्ग નું વર્ગમૂળ થાય x એટલે AC બરાબર મળી ગયું 5x હે ને ઓકે હવે દાખલામાં શું કરવાનું છે આપણે સાબિત કરવાનું છે કે નક્કી કરો કે 1 માઇનસ tan સ્ક્વેર a અને 1 વત્તા tan સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a થાય ઓકે ચેન્જ જોઈ લઈએ આપણે થાય કે નહીં તો ક્યાં જોશું તો કે અહીંયા જોઈ લઈએ ચલો
પેલા આપણે લખીએ દા બા બરાબર દાબા એટલે કે ડાબી બાજુ બરાબર શું લેશું ડાબી બાજુ તો કે 1 માઇનસ ટેન સ્ક્વેર એ એના છેદમાં 1 વત્તા ટેન સ્ક્વેર એ હાલો રેડી છો બેટા રેડી છો બેટા રેડી છો કોમેન્ટમાં જવાબ રેડી છો રેડી છો રેડી છો હાલો જવાબ આપો 1 એમનમ માઇનસ 10 નું સૂત્ર શું થાય હું અહીંયા બધું ગોતી દઉં ધ્યાન રાખજો 10 એ સાબાના છેદમાં પાબા હે ને હાલો તો સાબા કેટલા છે દીકરાઓ તો કે સાબા છે 3x પાબા કેટલા છે 4x એટલે 3x ના છેદમાં 4x x ઉડી ગયા તો મતલબ હું મળ્યો 10 નો જવાબ 3 ના છેદમાં 4 અહીંયા છેદમાં તે 1 વત્તા આનો વર્ગ કરવાનો ને કેમ વર્ગ કરવાનો 10 સ્ક્વેર એ હવે જગતની માલિપા એક એમનમ ને વત્તા એમનમ અને એમ કહેવાય કે 10 સ્ક્વેર છે એટલે 3 ના છેદમાં 4 ફરીથી મૂકવાનો બાપ અને એનો વર્ગ કરવાનો હાલો ડન હવે હું કરવાનું તો કે ભાઈ વર્ગ કરવાનું છે ને તો કરી નાખીએ 1 એમનમ માઇનસ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 એના છેદમાં 1 એમનમ વત્તા 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 હાલો ડન છે અહીંયા લગી ટપો પડ્યો 10 નું સૂત્ર છે સાબાના છેદમાં પાબા સાબા આપણી આગળ 3x છે પાબા આપણી આગળ 4x છે બેટા એટલે અહીંયા મૂક્યું 3x ના છેદમાં 4x x ઉડી ગયા એટલે 10 એનો જવાબ 3 ના છેદમાં 4 મળ્યો સૂત્રમાં 1 માઇનસ એમનમ રાખ્યું 10 સ્ક્વેર એ 10 નો વર્ગ છે એટલે 10 એનો જવાબ 3 ના છેદમાં 4 મળ્યો એનો વર્ગ કર્યો 1 વત્તા એમનમ 10 સ્ક્વેર એ એટલે પાછો 3 ના છેદમાં 4 નો વર્ગ 1 એમનમ માઇનસ એમનમ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 1 વત્તા એમનમ 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 હાલો ડન થઈ ગયું બાપા ઓ દાબા ક્યાંથી સમજાવો બેટા આ સૂત્ર આ આપણે સાબિત કરવાનું છે તો આમાં બે બાજુ છે હું થોડુંક ઝૂમ કરું હે ને આ વચ્ચે બરાબર છે બરાબરની આ બાજુને દાબા કહેવાય બેટા દાબા એટલે ડાબી બાજુ બરાબરની આ બાજુને જબા કહેવાય જમણી બાજુ આપણે અહીંયા ઈ જોવાનું છે કે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ હરખો આવે છે કે નહીં એ આપણે ચકાસવાનું છે તો આપણે પહેલા દાબાનો જવાબ ગોતીએ છીએ પછી આપણે જબાનો જવાબ ગોતશું અને પછી જોશું કે બેનો જવાબ સરખો છે કે નહીં સમજાણું એટલે આ દાબા એટલે આપણે પહેલા સોલ્વ કરીએ ડાબી બાજુ જબા એટલે આવડું આ પછી સોલ્વ કરશું જમણી બાજુ હાલો ડન છે બચ્ચાઓ હાલો રેકોર્ડ લેક્ચર 2x માં જોવા હોય તો હજી એ ફીચર્સ નથી આવ્યું પણ આપણે આઈટીટી મારે વાત કરીને પહેલા એક વખત આ બધાની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે એના ઉપર પછી કામ શરૂ કરશું પહેલા અહીંયા દાખલા ઉપર જોઈ લઈએ હવે આપણે શું કરશું દાખલામાં 16 એકા 16 ને એમાંથી 9 માઇનસ કરો હાલો અચ્છા ચોકડી ગુણાકાર કરવાનો 16 એકા 16 એમાંથી 9 માઇનસ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય કરવાના એના છેદમાં 16 એમનો હાલો આગળ અહીંયા 16 એકા 16 વત્તા 9 કરવાના કારણ કે પ્લસ છે અને એના છેદમાં 16 છેદ ઉડી ગયા હરખા છે એટલા માટે 16 ઉડી ગયા 16 માંથી 9 જાય કેટલા વધે કોમેન્ટમાં જવાબ હાલો 16 માંથી 9 જાય કેટલા વધે હાલો 7 વધે શાબાશ છેદમાં 16 વત્તા 9 કેટલા થાય હે બાપલિયા 16 વત્તા 9 કેટલા થાય 16 વત્તા 9 કેટલા થાય 16 વત્તા 9 કેટલા થાય 25 શાબાશ તો ડાબી બાજુનો આપણને જવાબ મળ્યો એ 7 ના છેદમાં 25 મળ્યો હવે જમણી બાજુનો જવાબ ગોતીએ એટલે લખું જબા જમણી બાજુ શું છે cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a મને કોમેન્ટમાં જવાબ આપો હાલો cos નું સૂત્ર શું છે બાપલિયા cos નું સૂત્ર શું છે કોમેન્ટમાં જવાબ cos નું સૂત્ર શું છે cos નું સૂત્ર શું છે હું ભૂલકણો છું cos નું સૂત્ર શું છે લગનમાં જવાનું છે હા વાંધો નહીં રેકોર્ડ લેક્ચર જોઈ લેજો ભૂલતા નહીં પા બા
ના છેદમાં કર્ણ. હાલો પાબા, પાછળની બાજુ કેટલી 4x, કર્ણ કેટલા 5x, એટલે 4x ના છેદમાં 5x, x ઉડી ગયા એટલે જવાબ આવ્યો 4 ના છેદમાં 5. કોઈને કઈ વાંધો? કોઈને કઈ વાંધો? આ કોસ ગોત્યું ને, હારો સાઈન ગોતી લઈએ. સાઈન ક્યાં ગોતશું? અહીંયા ગોતી લો, ઉપર અહીંયા ગોતી લો. હાલો, સાઈન નું સૂત્ર શું છે ભાઈ? સાબાના છેદમાં કર્ણ. હાલો તો મને કયો જવાબ શું આવશે? સાઈન નું સૂત્ર મેં લખી નાખ્યો, હવે તમે જવાબ લખો. સાબાના છેદમાં કર્ણ, જવાબ શું આવે? સાઈન નું સૂત્ર છે ને સાબાના છેદમાં કર્ણ, જવાબ શું આવે? આવું લખવાની જરૂર નથી હો, ડાયરેક્ટ તમે અહીંયા કિંમતે મૂકી શકો. આ તો લખો એટલા માટે કે ટપ્પો પડે. સાબાના છેદમાં કર્ણ, સાબા કેટલા 3x, કર્ણ કેટલા 5x, x ઉડી જાય હે ને, 3x અને 5x, x ઉડે એટલે 3 ના છેદમાં 5. ઓકે, કિંમત મૂકી દઈએ. તમે આમ નમે મૂકી શકો. જો કેવી રીતના, કોસ સ્ક્વેર એ છે, કોસ નું સૂત્ર ખબર, પાબાના છેદમાં કર્ણ. પાબા જોયા 4x, કર્ણ કેટલા 5x, x ઉડ્યા એટલે 4 ના છેદમાં 5 ડાયરેક્ટ મૂકો. સ્ક્વેર છે એટલે વર્ગ મૂકો. આ કાંઈ કરવાની જરૂર નથી, આ તો સમજાવવા હાટું કરું છું. સાઈન સ્ક્વેર એ, સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલા 3x, કર્ણ કેટલા 5x, x ઉડી ગયા એટલે 3 ના છેદમાં 5 એનો વર્ગ. ઓકે, હવે 4 નો વર્ગ 16 થાય, 5 નો 25 થાય, 3 નો વર્ગ 9 થાય, 5 નો 25 થાય, 16 માંથી 9 જાય એટલે વધે 7 અને છેદમાં 25 એમનો. તો આપણે લખવાનું તેથી ડાબા બરાબર જબા. વાર્તા પૂરી થઈ ગઈ બાપલિયાઓ. મસ્ત સમજાઈ ગયું, વેરી ગુડ, મોજ કરો, જગો મગો. હાલો એના પછી દાખલો, એના પછીનો દાખલો રેડી છો? એના પછીનો દાખલો રેડી છો? આની અંદર બે ક્વેશ્ચન જે છે એ આપણે જોવાના છે, બે વસ્તુ સોલ્વ કરવાની છે. શું કીધું? ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે. હાલો હું દોરી નાખું, આપણે પેલા અહીંયા દોરી નાખીએ. ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે. ઓકે, એ બી સી, બી કાટખૂણો છે. જો tan a બરાબર 1 ના છેદમાં √3 હોય, મને tan a નું સૂત્ર કોણ કહેશે ભાઈ? tan નું સૂત્ર શું છે? tan નું સૂત્ર કોમેન્ટમાં જવાબ. tan નું સૂત્ર, tan નું સૂત્ર, tan નું સૂત્ર શું છે? tan નું સૂત્ર શું છે? યસ, સાબાન છેદમાં પાબા. નહીં, પાબાન છેદમાં પાબા નહીં આવે બેટા, હર્ષ, સાબા પેલા આવશે બેટા. સાબા, સાબા, સાબા એના છેદમાં પાબા. ઓકે, તો હવે અહીંયા હું x નથી મૂકતો આ દાખલામાં, બરાબર ને, આમ નામ કરી. તો અહીંયા tan a એટલે એ પાસે થીટા લીધું, તો સામેની બાજુ કઈ થાય? તો કે બીસી. કાટખૂણો કયો? તો કે ભાઈ એસી. આવડું આ છે તો કે પાબા, હે ને. તો આપણી આગળ સાબા કેટલા? 1, તો અહીંયા હું લખી નાખું 1. પાબા કેટલા? તો કે √3. એસી ગોતો. પૈસા દાદાનું સૂત્ર મૂકીએ, ac² = ab² વત્તા bc². ab એટલે √3 નો વર્ગ, bc એટલે 1 નો વર્ગ. √3 નો વર્ગ કેટલો થાય? તો કે 3 થાય, વત્તા 1 નો વર્ગ 1 થાય એટલે 3 ને 1 4 એટલે ac² બરાબર 4. તો ac બરાબર આ 4 છે, 4. તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? કોમેન્ટમાં કહો. હાલો 4 નું વર્ગમૂળ બધાને જોવા, અહીંયા લખી નાખ્યું 2. હવે આપણે સાબિત કરવાનું છે, અથવા તો આપણે ગોતવાનું. શું ગોતવાનું છે? તો કે sin a ગુણ્યા, આ વચ્ચે કાંઈ નિશાન નથી, કાંઈ નિશાન નથી એટલે ગુણાકાર કહેવાય, cos c વત્તા cos a ગુણ્યા sin c. હાલ તો હવે સમજો જરાક, તો જરાક સમજો આ કેમ ગોતશું. મોજ કરતા કરતા ગોતવાનું, એમાં ચિંતા શું કરવાની. તો અહીંયા પેલા બધી કિંમત આપણે ગોતી લેશું, હે ને. આને જે હું આમ સાઈડમાં જવા દો એટલે આપણી આગળ જગ્યા થઈ જાય. sin a ને cos c બધું ગોતવા માટે. ઓકે, હું એક બીજો કાટકોણ ત્રિકોણ દોરું છું, બરાબર. નામ ઈ જે દેવાના abc. ફરક એટલો, માપે ઈ જ થયો, √3 એમ નામ, 1 એમ નામ ને 2 એમ નામ. અહીંયા યલો કરી નાખું, √3 1 અને 2. પણ આમાં ફરક શું કરવાનો આપણે? કારણ કે cos c જોશે ને અને sin c જોશે, એટલે થીટા જે છે ને એ આપણે c પાસે લેવાનું. તો હવે મને એમ કહો, થીટા મેં c પાસે લીધું તો સાબા શું થયું? મને કોમેન્ટમાં જવાબ. આ ત્રિકોણમાં થીટા મેં c પાસે લીધું તો સાબા શું થયું? ab થયું. હાલો હાલો જવાબ 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 જવાબ. શું થયું? ab. શાબાશ. એટલે અહીંયા લખી નાખું સાબા. તો પાબા શું થઈ ગયું? તો કે ભાઈ bc.
આ શું થઈ ગયું? કર્ણ. ઓકે, હાલો 2 જ મિનિટમાં જવાબ આવી જાય. હાવ ઈઝી દાખલો છે. તો પેલા સાઇન એ ગોતીએ. સાઇન નું સૂત્ર તો કે સાબાના છેદમાં કર્ણ છે ને, સાબાના છેદમાં કર્ણ. સાબા શું છે? સાઇન એ કીધું એટલે પેલો ત્રિકોણ જોવાનો. સાબા કેટલા છે? તો કે 1 કર્ણ કેટલા? 2, તો કે 1/2. પછી આરવાર ગોતી લઈએ સાઇન સી. સાઇન સી નું સૂત્ર તો ઈ જ છે ને, સાબાના છેદમાં કર્ણ. એમાં કઈ ફરક તો પડે નહીં. પણ સી કીધું એટલે હવે ત્રિકોણ બદલાઈ જાય. આવડો આ ત્રિકોણ જોવાનું. તો અહીંયા સાબા કેટલું થયું? √3 ને કર્ણ કેટલું થયું? 2. એટલે જવાબ આવે √3/2. ડન છે? સમજાય છે? પછી ડાયરેક્ટ આપણે અહીંયા કિંમત મૂકશું. એવી રીતના આપણે ગોતી લઈએ cos a પહેલા. હાલો, cos નું સૂત્ર શું છે ભાઈ? તો કે ભાઈ પાબાના છેદમાં કર્ણ. cos a. તો પેલું ત્રિકોણ જોવાનું. પાબા કેટલા છે? તો કે √3. કર્ણ કેટલા? 2. તો આપણે લખીને કે √3/2. અને cos c એટલે સૂત્ર તો ઈ જ તે, પાબાના છેદમાં કર્ણ. પણ ત્રિકોણ બદલાઈ જાય. ત્રિકોણ હવે કયો જોવાનો? બીજો જોવાનો. તો અહીંયા પાબા કેટલા થાય? 1 ને કર્ણ કેટલા થાય? 2. એટલે 1/2. ડન. બધી કિંમત મૂકીએ. હાલો, સાઇન એ. સાઇન એ કેટલા છે? 1/2. cos c કેટલા? 1/2 વત્તા cos a કેટલા? તો કે √3/2 ગુણ્યા sin c કેટલા વાપરી આવો? તો કે √3/2. હાલો કોમેન્ટમાં જવાબ આપો બેટા. એક √3 શું થાય દીકરાઓ? √3 ગુણ્યા √3. સાબા પાબા એટલે શું? પેલો લેક્ચર જોઈ લે બાપ, પેલો લેક્ચર જોઈ લે. સાબા એટલે સામેની બાજુ ને પાબા એટલે પાછળની બાજુ. પેલો લેક્ચર જોઈ લે દીકરા. √3 એટલે 3. 2 દુ તો કે 4. તો કે 3 ને 1 કેટલા થાય? 4. એના છેદમાં 4. એટલે જવાબ કેટલો આવે? 1. કેમ? 4 × 4. 3 ને 1 4 છેદમાં 4 એમ નામ 4/4 એટલે 4 × 4. આ એટલે 1 જવાબ આવે. બીજું કંઈક ગોતવાનું છે. શું ગોતવાનું છે? cos a અને cos c. cos a અહીંયા ગોતી નાખીએ. કલર ચેન્જ કરી નાખું. નંબર 2 શું ગોતવાનું છે? cos a ગુણ્યા cos c. cos a ગુણ્યા cos c માઇનસ શું છે ભાઈ? sin a ગુણ્યા sin c. sin a ગુણ્યા sin c. હાલો બધી કિંમત આપણી પાસે છે જ. આપણે ખાલી દાખલાનો સોલ્વ કરવાનો છે. cos a ક્યાં છે? અહીંયા. √3/2 ગુણ્યા cos c ક્યાં છે ભાઈ? 1/2. ઓકે, માઇનસ sin a કેટલા છે ભાઈ? sin a 1/2 ગુણ્યા sin c કેટલા છે? √3/2. ઓકે, હવે તો કે √3 × √3 2 દુ 4 માઇનસ √3 × √3 અને 2 દુ 4. તો જવાબ શું આવે ભાઈ? જવાબ શું આવે? √3/4 માઇનસ √3/4. જવાબ શું આવે? કોમેન્ટમાં કયો. કોમેન્ટમાં કયો. હે ભાઈ શું જવાબ આવે? હાલો 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 હાલો. 1 નો આવે, 0 આવે. કારણ કે આ વત્તા છે, આ ઓછા છે. ઉડી જાય એટલે જવાબ કેટલો આવે? 0 આવે. ડન છે? ડન છે? ડન છે? હે ને? તો હવે તમને લોકોને આખી પીડીએફ મોકલી દઉં છું અને આખી પીડીએફમાં અહીંયા સૂત્ર લખેલા જ છે. આની અંદર જે છે એ હું 3 નિત્યસમના સૂત્ર લખી નાખું છું. અહીંયા એક સૂત્ર લખી નાખું છું. tan θ sin θ/cos θ. પછી cot θ નું સૂત્ર અહીંયા લખી નાખું. cos θ/sin θ. પછી 3 નિત્યસમના સૂત્ર લખી નાખું છું. sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1. પછી બીજું સૂત્ર શું છે? cosec સ્ક્વેર θ માઇનસ cot સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1. અને પછી આવશે sec સ્ક્વેર θ માઇનસ tan સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1. ડન છે? જગમગો જગમગો. તો આની પીડીએફ હું તમને મોકલી દઉં છું આખી. બધાય દાખલા જેને બાકી હોય કરી લેજો. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ દાખલા કરીશું. ડન છે? આ પીડીએફ હું તમને અત્યારે જ મોકલી દઉં છું. તમારે બધાને દાખલા અત્યારે જ ગણી નાખવાના છે.
ભાઈ આ દાખલા પ્રેક્ટિસ કરશો ને તો હાવ ઈઝી છે, પણ શરત ઈ છે પ્રેક્ટિસ કરવી પડે. જો પ્રેક્ટિસ ન કરી તો પછી ભગો થઈ જાય. એટલે ખાસ પ્રેક્ટિસ કરી નાખવાની. इसमें ચિંતા કરને કી નહીં, પ્રેક્ટિસ કરી નાખવાની. ડન? તો મજો છે પ્રેક્ટિસ કરશો તો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.